મને એ જ સીન દિમાગમાં આવે કે દર વખતે વરઘોડો ચાલુ થાય અને પછી રેડી 1 1 1 2 2 2 ટક 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 આજ મેરે એ દર વખતે જ્યારે બી સાઉન્ડ ચેકની વાત આવે ને મને એ જ દિમાગમાં આવે બીકોઝ અને આઈ થિંક ક્યાંક હું નાનો હતો ત્યારે મને એમ બી થતું હતું કે ભાઈ આવી રીતે મારે બેન્ડમાં ગાવું છે. અચ્છા, બેન્ડમાં ગાવું છે? એટલે વરઘોડા વાળું બેન્ડ. હા હા હા, એ તો આખો અવાજ અલગ હોય ને. હા હા હા, પણ એ બી સ્કિલ છે યાર. મેં એમાં અમુક વિડીયોઝ જોયા છે કે જેની અંદર વ્યક્તિ કીબોર્ડ વગાડે છે અને પાછો ગાય બી છે. અરે એક તો વિડીયો જોયો તો કે જે માણસ ચલાવે છે અને જોડે જોડે ગાતો હોય છે, કારણ કે એને હેડસેટ આપેલા હોય છે, માઇક બી પકડવાની જરૂર નથી. ટેલેન્ટ એન્ડ ટેકનોલોજી. એવું પેલા વસેપુરમાં બહુ સરસ બતાવ્યું હતું. ડાન્સ ગેંગ્સ ઓફ વસેપુર ફિલ્મ હતી ને, ફિલ્મ જોઈ છે પણ મને એમાં પેલે ડાન્સ કરતા જાય, ગીત ગાતા જાય, અને યશપાલ શર્મા હતા એ ગીત ગાવાના કેરેક્ટરમાં, અને એમને છે ને બોલવામાં લ નતો આવડતો, તો એવું એક કેરેક્ટરાઇઝેશન બહુ સરસ હતું વસેપુરમાં. તેડી મહેરબાનિયા એવું ગાય. અચ્છા. અને ગાતા જાય. નોર્મલી આપણે ભારતીયો છીએ, ભારતીયોની અંદર પાછા ગુજરાતીઓ માટે સૌમ્ય જોશી સાહેબે એક બહુ સરસ હમણાં થોડા ટાઈમ પહેલા ગીત લખ્યું, પેલું રંગારા. આપણે કેવા મતલબ કેવા રંગો આપણા છે, ગુજરાતીઓ કેવા છે, એ વિશેનું આખું વર્ણન હતું. એટલે તમારું જે ભારતીયોની નજરમાં, તમે ગુજરાતીઓની નજરમાં, અને એ પેલા વિડીયોથી આવ્યા કે જ્યારે તમારું વાયરલ થયો વિડીયો, તો પહેલા તો અભિનંદન અને ધન્યવાદ કે તમે ગુજરાતની એ સાઈડ, ગુજરાતનું એ સંગીત લોકકલા ગુજરાતીઓ સુધી પહોંચાડી. ત્યાં તો તમે પહોંચાડવામાં સફળ રહ્યા, પણ અહીંયા એ ખબર પડી કે ઓકે, આવું પણ થઈ શકે. એક વિચાર હશે અને વિચારને પકડીશું તો આ બનાનું નથી. અરે ડેફિનેટલી વિચાર પકડી રાખો કેટલો જરૂરી. એકચ્યુઅલી છે ને, મેં જ્યારે ત્યાં આ પ્રકારના પ્રયોગો કરવાની શરૂઆત કરી ત્યારે ખરેખર મેં વિચારેલું એટલું બધું નહોતું. મારા માટે જસ્ટ ખાલી એટલું જ હતું કે મારે ગાવાનું છે, અને હું જે પણ શબ્દ ગાઉં, જે પણ સૂર આપું, એની અંદર પ્રામાણિકતા હોવી જોઈએ. બરાબર? કારણ કે મારી સામે જે ઓડિયન્સ બેઠું છે એ જર્મન છે, મારી સાથે જે વિદ્યાર્થીઓ ગઈ રહ્યા છે એ પણ જર્મન છે. આખા સરાઉન્ડિંગમાં કોઈ પણ એવી વ્યક્તિ નથી કે જેને ગુજરાતી આવડતું હોય. તેમ છતાંય હું જે ગાઉં છું એની અંદર પ્રામાણિકતા મૂકીને જસ્ટ ખાલી મારે એમને સંભળાવવાનું છે. એ શબ્દમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. એ જે કમ્પોઝિશન છે એની અંદર હું ડેફિનેટલી થોડા ચેન્જીસ કરી શકું કે જેનાથી ક્વાયર મારી સાથે કહી શકે, પણ એનો જે સોલ હોય એ ત્યાં ને ત્યાં રહેવો જોઈએ. એની અંદર પછી એટલું બી ફ્યુઝન ન થવું જોઈએ કે ગુજરાતી સાંભળીને તમને એમ થાય કે આ ગુજરાતી છે કે કંઈ બીજું છે. તો એટલું જ હતું મારા માટે, એનાથી વિશેષ કશું નહીં. અને ઓવરઓલ હું એટલું બધું નથી વિચારતો. આ મારી પર્સનાલિટી પણ છે કે બહુ ફ્યુચરનું પ્લાનિંગ પણ હું નથી કરી શકતો. એનો એડવાન્ટેજ પણ છે અને ડિસએડવાન્ટેજ પણ છે. એડવાન્ટેજ શું? કે જેથી હું વર્તમાનમાં, એટલે લોકો એવું કહેતા હોય ને કે પ્લાનિંગ કરવું લાઈફનું, ફાઇનાન્સ. અરે ના ના ના, એ મારા કામનું નથી. હું ટ્રાય કરી રહ્યો છું, કારણ કે અમુક વસ્તુની અંદર પ્લાનિંગ જરૂરી બી છે. ફાઇન. તો સમહાવ ક્યાંક બેલેન્સ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને મારું એવું છે કે ફ્યુચરનું હું એટલા માટે નથી એટલું વિચારી શકતો કે કારણ કે મારા માટે એ સ્ટ્રેસ છે. એના લીધે હું વર્તમાનમાં નથી જીવી શકતો, કાં તો પછી અત્યારની જે મોમેન્ટ છે એને હું માણી નથી શકતો. તો એના લીધે પછી સપોઝ કે 24 કલાકની અંદર હું 2 કલાક હું ફ્યુચરનું પ્લાનિંગ કરીશ, અને પ્લાનિંગ કરવું ઓવરઓલ મારા માટે સ્ટ્રેસ છે. હા, એટલે આઈ ગેસ આ છે ને ઇન્ડિયન જનરેશનનું, તો હું કહું અત્યારની જે જનરેશન, એનો કદાચ સૌથી મોટો પ્રશ્ન જ આ છે. હા, પ્લાનિંગ કરવું, મારું ફ્યુચર શું હશે. એટલે 18-20 વર્ષના બાળકો હોય, 21 વર્ષના બાળકો હોય, અને એ બાળકો એવું વિચારતા હોય કે મારું ફ્યુચર શું હશે, મારા ફ્યુચરમાં હું કંઈ કરી શકીશ કે નહીં. અને એ ખબરો જે આવતી હોય છે ને 10મા 12માના વિદ્યાર્થીઓની નાસીપાસ થવાની. તમે તો મેડિકલ એન્જિનિયરિંગ કર્યું, તમે કરી શક્યા, એ ભણવામાં ધ્યાન હતું,
કદાચ ભણવામાં ધ્યાન હોય ના હોય અને તમે કરી શકતા હો, તો આ જે સ્ટ્રેસ આવે છે ફ્યુચરનું, એની વચ્ચે વોટ ડુ યુ સજેસ્ટ કે એ પ્લાનિંગ તમે નથી કરી રહ્યા, પણ એઝ એન હોલ એ ક્યાં ખૂટે છે? પાછલી પેઢીમાં ખૂટે છે મેસેજ કન્વે કરવામાં, કે યાર સ્ટ્રેસ ના લો, તમે કંઈ અટકો છો તો અમે છીએ, એવું એ કન્વે કરવામાં અટકે છે કશે? સી, મારા અનુભવ થકી હું એટલું કહી શકું કે હું છે ને સ્ટેપ બાય સ્ટેપ જઉં છું, બરોબર? જો હું અત્યારે 10મા ધોરણમાં છું તો 10માની જે પરીક્ષા છે એની અંદર હું પહેલાં ફોકસ કરું, પછી 12મા પછી મારે શું કરવાનું છે એનું અત્યારે મારે વિચારવાની જરૂર નથી. તો મેં એવી રીતે જ હું આગળ વધ્યો છું. મારું 12મું કમ્પ્લીટ થયું ને પછી મેં વિચારો શરૂ કર્યા કે મારે કયા ફિલ્ડમાં જવું, મારે કઈ એન્જિનિયરિંગ ફિલ્ડમાં મારે એડમિશન લેવું. એના પછી મેં વિચારવાનું નક્કી કર્યું. ત્યાં સુધી મેં કીધું કે પહેલાં જેટલા બને એટલા સારા માર્ક્સ લાવવાનો પ્રયત્ન કરવાનો, પછી તમે નક્કી કરો કે તમારે કઈ ફિલ્ડમાં જવું છે. ફાઇન. ઇવન મારું બેચલર કમ્પ્લીટ થયું બાયોમેડિકલ એન્જિનિયરિંગની અંદર, પછી મેં જોબ શરૂ કરી. 2 વર્ષ મેં જોબ કરી અને એ બધું સ્ટેપ બાય સ્ટેપ. ભણતી વખતે મેં ક્યારેય એવા વિચાર નથી કર્યા કે મારે કઈ કંપનીમાં જવું છે, કે મારે કયા ફિલ્ડમાં જવું છે. અને મારું આવી રીતે જ થયું છે કે બધું સ્ટેપ બાય સ્ટેપ. હું જ્યારે જર્મની ગયો તો મારું પહેલું ફોકસ હતું કે મારું લેંગ્વેજ પહેલાં કમ્પ્લીટ થાય, કારણ કે મારો કોર્સ જર્મનમાં હતો. તો પહેલાં લેંગ્વેજ કમ્પ્લીટ થાય અને પછી હું મારું માસ્ટર્સ કમ્પ્લીટ કરું. ત્યાં મેં કોઈને નથી પૂછ્યું કે ભાઈ મારે એપ્લિકેશન કરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની, કાં તો પછી કઈ કંપનીઝ છે કે જ્યાં હું એપ્લાય કરી શકું, કંપનીઝમાં પણ કયા એવા સેગમેન્ટ છે કે જ્યાં હું મારી સ્કિલ પ્રમાણે હું કામ શોધી શકું કાં તો પછી કરી શકું. કોઈ પ્રશ્ન મેં કોઈને નથી કર્યા. અને મને હજી યાદ છે કે હજી હું કોઈ ફેમિલી સર્કલમાંથી કાં તો પછી ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ રેન્ડમ વ્યક્તિનો મારા પર ફોન આવે, પછી એ વ્યક્તિ હજી અહીંયા છે, હજી તો વિચારી રહ્યો છે કે જર્મની મારે જવું છે, અને પહેલો ક્વેશ્ચન કે ભાઈ ત્યાં પાર્ટ ટાઈમ જોબ ક્યાં કરવાની? મેં કીધું ભાઈ તું પહેલા અહીંયા આવતો ખરી. તો મને એમ થાય છે કે એટલું બધું દૂરનું તો કેવી રીતે વિચારી લીધું ભાઈ? અને દરેકને છે ને સિક્યોરિટી જોઈએ છે, બરોબર? તમે કોઈ પણ દેશમાં હશો અને મારે ત્યાં આવવાનું હોય એટલે હું પહેલા આવીને તમને પકડું કે ભાઈ મારું તમે બધું વ્યવસ્થિત કરી આપો, અને તમે મને કેવી રીતે કરી આપશો? તમારું જેવી રીતે થયું છે એ પ્રમાણે. તો મને મારા અનુભવ નહીં મળે ને, એટલે હું મારું કેવું છે કે સ્ટેપ બાય સ્ટેપ જવાનું, હું એટલું બધું દૂર નથી વિચારતો. અને બીજો મારો અનુભવ એવું કહે છે કે માણસો, તમે પેલું સંગ એવો રંગ છે ને, માણસો તમે એવા ચૂઝ કરો તમારી લાઈફની અંદર કે જે તમને આગળ પહોંચાડે. આજે હું જે કંઈ પણ જગ્યાએ પહોંચ્યો છું એની અંદર કેટલા બધા માણસોનો ફાળો રહ્યો છે કે જેમને મને હેલ્પ કરી હોય, ફિનાન્શિયલી હેલ્પ કરી હોય, સોશિયલી હેલ્પ કરી હોય, કોઈ પણ જગ્યાએ હું ભૂખ્યો અને મને ખાવાનું આપ્યું હોય, તો એ માણસોના લીધે હું આજે આગળ પહોંચ્યો છું. એમાં હું એમ ન કહી શકું કે આની અંદર બધી મારી જ મહેનત છે, કાં તો પછી બધી જ ક્રેડિટ મને જવી જોઈએ. નો. જો તમારું સરાઉન્ડિંગ સારું હશે તો પેલું મુંબઈ ટ્રેનની અંદર તમે અંદર જતા રહેશો અને બહાર પણ આવતા રહેશો. નહીં આવવું હોય તો પણ તો એ રીતની ઘટના છે. જો તમને પ્રોપર સરાઉન્ડિંગ મળે તો પછી તમને એટલો લોડ પણ ન લાગે. એવી ઘટનાઓ પણ બની કે તમે ભૂખ્યા હો અને કોઈ આપવું પડ્યું હોય જમવાનું? મારો એક ફ્રેન્ડ હતો, એની સાથે અમે એક લગ્ન અટેન્ડ કરવા ગયા હતા જર્મનીમાં, બીજી સિટીમાં ગયા હતા, અને પછી ત્યાંથી પાછા ઘરે આવવાનું હતું. તો એક ટ્રેન જે અમારે લેવાની હતી એમાં ડાયરેક્ટ ટ્રેન અમને નહોતી મળતી. એક જગ્યાએ ઉતરીને પછી અમારે બીજી ટ્રેન ચેન્જ કરવાની હતી. તો ટ્રેનમાં બેસી ગયા અને પછી ટ્રેન બદલવાની થઈ. ત્યાં એમાં એવું હતું કે કંઈક 2 ડબ્બા અલગ થવાના હતા અને એક ડબ્બો એક દિશામાં અને બીજો ડબ્બો બીજી દિશામાં એવું જવાનું હતું, અને તમારે ધ્યાન રાખવાનું કે તમારે કયા ડબ્બામાં બેસવાનું. અને એ વખતે હું લેંગ્વેજ શીખતો હતો, મને સમજણ પડે એટલી બી આવડતી હતી મને, તેમ છતાંય ક્યાંક મેં લોચો માર્યો અને હું ડબ્બામાં બેસી ગયો મારા મિત્ર સાથે. એ સિરિયન હતો, અમે બંને સાથે જ લેંગ્વેજ કરતા હતા. તો હું ડબ્બામાં બેઠો અને પછી જે વ્યક્તિને મેં પૂછ્યું હતું ને, જે આપણે જેવી રીતે ટીસી હોય ને એવી રીતે,
તો ટિકિટ ચેકરને મેં પૂછ્યું તો એ ટિકિટ ચેકરની અમારી બંનેની આંખો ભેળાઈ, આઈ કોન્ટેક્ટ થયો અને મને રિયલાઇઝ થયું કે મેં કંઈક લોચો માર્યો છે. કારણ કે એને મને કોઈ બીજા ડબ્બામાં બેસવાનું કીધું હતું ને હું ખોટા ડબ્બામાં બેસી ગયો. પછી થયું કે ઓકે હવે વોટ નેક્સ્ટ. તાત્કાલિક પછી કોઈ એપ્લિકેશનમાં ચેક કર્યું કે આ સ્ટેશને ઉતરીશું તો ત્યાંથી અમને બીજું કનેક્શન મળી જશે, કારણ કે આપણે ખોટી દિશામાં જઈ રહ્યા છીએ. ચેક કર્યું, જે સ્ટેશને ઉતરવાનું હતું ત્યાંથી 2 મિનિટમાં બીજી ટ્રેન મળવાની હતી. ઉતરી ગયા ફટાફટ, 2 મિનિટ રાહ જોઈ પણ ટ્રેન ના આવી. ઓકે. એ બપોરના 12 વાગ્યા હતા અને એવું સ્ટેશન મેં ઉતરી ગયા હતા કે કોઈ માણસ તમને ન દેખાય. અને મેં કીધું કે હવે શું કરવાનું. અને હું કેવું કે એ વખતે તો એટલી ઠંડી પણ નહોતી, તો મેં મારા ફ્રેન્ડને કીધું કે હું અહીંયા બાકડે સૂઈ જઈશ ભાઈ. ઓકે. તો મારો ફ્રેન્ડ મને કહે કે હાર્દિક પણ મને ભૂખ લાગી છે. હવે એને 12 વાગે રાત્રે ભૂખ લાગી છે. મેં કીધું હવે કરીએ શું. મેં કીધું ચાલ આ ગામની બાજુમાં આપણે જઈએ, એ દિશામાં જઈએ, આપણને કોઈ મળે છે કે નહીં જોઈએ. તો અમે ત્યાં ચાલતા ચાલતા જતા હતા અને એક ટોળું આવ્યું 2-3 માણસોનું. પછી એ જે ભાષામાં બોલતા હતા, અરેબિક લેંગ્વેજ, મારો ફ્રેન્ડ એને પણ અરેબિક આવડે. તો સમહાવ પેલા હોય ને કે ત્રીજા દેશમાં 2 ગુજરાતીઓ ભેળા થઈ જાય તો કન્વર્ઝેશન ઇઝ વેરી ઇઝી. તો એ લોકો કંઈક વાત કરતા હતા અને મને તો કંઈ ખબર ના પડે. હું આમ બીજી જગ્યાએ ઊભો હતો, વેઇટ કરતો હતો કે આમનું કંઈક પતે તો પછી આગળ જઈએ જમવા માટે. ફ્રેન્ડ પછી મારી જોડે આવે મને કહે કે હાર્દિક આપણે આમની સાથે જઈએ છીએ. બધું ઓકે. અડધો કલાક ચાલીને એમના ઘેર પહોંચ્યા. એ બધા રેન્ડમ પર્સનો, ઓળખીતા નથી, રેન્ડમ અચાનક આવ્યા હતા. અમને ઘેર લઈ ગયા. 5 મિનિટમાં જમવાનું આવી ગયું. આખી રાતો વાત કરી છે. અને સવારે પછી જે નેક્સ્ટ કનેક્શન હતું ને, કારણ કે એ સ્ટેશન પરથી બીજી ટ્રેન સવારે 5 થી 6 વાગ્યાની હતી. તો હું તો ત્યાં સુવા માટે રેડી હતો, પણ પેલા મારા ફ્રેન્ડને ભૂખ લાગી હતી અને એમાં પછી અમારે ચાલીને અડધો કલાક ચાલીને ત્યાં એના ઘેર પહોંચ્યા અને એ લોકોએ ખવડાયું ને બધી વાતો કરી. સો ધીસ કાઇન્ડ ઓફ એક્સપિરિયન્સીસ કે ત્યાં કોઈ અપેક્ષા તમે નથી રાખી, તેમ છતાંય એક રેન્ડમ વ્યક્તિ તમારી લાઈફમાં આવે છે, તમને મદદ કરે છે અને સવારે પાછા અમને સ્ટેશને મૂકવા આવ્યા છે. ઓકે. બસ આટલો જ અમારો સંપર્ક. કોઈ મોબાઈલ નંબરની આપ-લે નહીં, કશું જ નહીં. તમારે અહીંયા જરૂર હતી, મેં તમને મદદ કરી, તમે તમારા ઘેર જાઓ. That's it. અને આવા બીજા ઘણા અનુભવો છે મારી પાસે. તો હું એવું જ માનું છું કે, અને મને છે ને માણસોમાં સખત વિશ્વાસ છે મને. એ જરૂરી છે. એ રેન્ડમ એ બધા જ બીજી સંસ્કૃતિના, બીજી ભાષા બોલતા, બીજી કન્ટ્રીમાંથી આવતા, તેમ છતાં મને અંદરથી એટલો વિશ્વાસ હતો કે આ માણસો સાચા છે. તો એક અજાણી વ્યક્તિના ઘરે પણ હું ઇજ્જતથી ગયો, ત્યાં પાણી પીધું, જમવાનું જમ્યું. કારણ કે હવે માણસમાં તો તમે કેટલો અંધવિશ્વાસ રાખી શકો. મને ક્યારે એવું થતું નથી કે ભાઈ અહીંયા તમારે ધ્યાન રાખવું જોઈએ ને અલા ભાઈ ત્યાં પૂછ્યું કે નહીં. કેમ? તમે કોઈના ઉપર વિશ્વાસ રાખો ને જો તમારો વિશ્વાસ તૂટતો હોય તો એમાં વિશ્વાસ રાખવા વાળાનો વાંક નથી, તોડવા વાળાનો. યસ. હાઉ લાઈફ કમ્સ ટુ યુ, ઓલ ઇન ઓલ તમારા માટે રીઝન એ કે તમે જ્યારે જે વ્યક્તિ એવું કહે કે મારી પાસે ઘણા એવા એક્સપિરિયન્સીસ છે કે જે નોર્મલી નોર્મલ લાઈફમાં થતા નથી હોતા. નોર્મલ લાઈફ એઝ ઇન કે તમે એક કોશેટોની અંદર છો, હજુ તમે બહાર નીકળ્યા નથી, પાંખ ફેલાવી નથી, એટલે તમને એક્સપિરિયન્સ થવા એનો સવાલ જ નથી. પણ જે વ્યક્તિએ એ કેટરપિલરનું મરણ જોયું, પછી કોશેટોમાં ભરાયા, પછી પાંખ ફેલાવી, એવું એ થોડા ઘણા અનુભવો શીખવે. એટલે એ સવાલ આવે કે તો લાઈફને જોવાનો એક પર્સપેક્ટિવ બદલી જાય. એટલે પૂછ્યું કે હાઉ લાઈફ કમ્સ ટુ યુ. લાઈફમાં તો એવું છે ને પાર્થ કે હું હંમેશા મારું દિમાગ ખુલ્લું રાખું છું. ઓકે. વ્યક્તિઓને, સમાજને, કાં તો પછી કોઈ કલ્ચરને છે ને એક બોક્સમાં મૂકતો નથી હું. કોઈ એવી બોર્ડર હું રાખતો નથી.
દરેકને ખોરાક જોઈએ છે, દરેકને ઘર જોઈએ છે, દરેકને પાણી જોઈએ છે, દરેકને હવા જોઈએ છે. એ તમે કેવી રીતે લો છો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તે બેઝિક વસ્તુ છે. આજે મારા ઘરે કોઈ આવે છે, એ પછી કોઈ પણ લેંગ્વેજ બોલતો હોય કે કોઈ પણ ધર્મ એનો હોય કે કોઈ પણ કલર એનો હોય, એ ભૂખ તો બધાને સરખી જ લાગવાની છે. તો હું હંમેશા માણસો પ્રત્યે છે ને હું હંમેશા મારું માઇન્ડ ખુલ્લું રાખીશ કે અનુભવ બધા લેવાના. અને એક ખરાબ અનુભવ થાય એના લીધે એવું નહીં માની લેવાનું કે હવે આગળનું પણ ખરાબ જ થશે. માણસ જાતમાં વિશ્વાસની તમે જે વાત કરી, હા, એ જ ને મેઇન તો એ જ થયું. યસ લાઈક બિલીવ ઇન ગુડ થિંગ્સ. હું પહેલેથી હું માનતો જ નથી તમે મારું ખરાબ કરવાના. મને એમ થાય કે તમે મારું કેમ ખરાબ કરશો ભાઈ? મેં તમારું શું બગાડ્યું છે? એટલે એવા થોટ્સ મારામાં આવતા જ નથી કે આ વ્યક્તિ મારું કંઈક ખરાબ કરશે. એટલે એ ઓપનનેસ એ આઈ થિંક એ મારા સરાઉન્ડિંગના લીધે કાં તો પછી મારું જે ચાઇલ્ડહુડ છે એનો પણ એટલો જ ભાગ છે કે જો નાનપણથી તમે બાળકને ફરતા કરી દો તો એમનો રસ્તો શોધી લે. હું નાનો હતો ત્યારે અડોસ પડોશમાં ગમે ત્યાં ખાઈ લેતો હતો, ગમે ત્યાં રમવા જતો રહું, કપડાં બગાડવું, માટી ખાવું. તો એ છૂટ હતી મને. ક્યાંય મને એટલું બધું ટોકવા નહોતું આવતું કે આ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું. હું રેન્ડમ વ્યક્તિ સાથે પણ જઈને રમતો હતો. અને અત્યારે છે ને ઘણી વખત સોસાયટીમાં તમને એવું લાગે ભાઈ આની જોડે નહીં રમવાનું. એ બાળકોને પહેલેથી જ તમે શીખવાડો છો. પેલું એનો ઇંગ્લિશ વર્ડ છે, હું ભૂલી ગયો છું, કે પહેલેથી જ તમે પેલું એના દિમાગમાં નાખી દો છો કે ભાઈ આની સાથે રમવાનું, પેલાની સાથે નહીં રમવાનું. કન્ડિશનિંગ યસ આપી દો છો તમે, એટલે પ્રોગ્રામિંગ થતું. હા, એમની જાતે વિચારવા દો ને યાર. તમે કીધું અનુભવ, હવે અમને એક અનુભવ એ કરાવો કે જે માં સરસ્વતી તમારા ગળામાં છે ને એમને જરાક આપણે દર્શકો સુધી પહોંચાડીએ. અને આજે વાતો એકદમ થોડી આમ હેવી થઈ ગઈ અને પાછી એક ગ્રાફ નીચે લઈ આવીએ. પાછા જઈશું. હા. મને ગઈકાલે જ મારો જે કોન્સર્ટ હતો ને એમાં છેલ્લે મેં એક ગીત ગાયું હતું જે મને ખ્યાલ નથી મારા કાને પહેલી વખત ક્યારે પડ્યું, પણ એ ગીત હું જ્યારે પણ ગાઉં ને એટલે લોકોની આંખો આમ ચમકી જાય. અને બહુ જ સિમ્પલ કમ્પોઝિશન છે કે આ રીતે જાય છે. આપણા મલકના માયાળુ માનવી, આપણા મલકના માયાળુ માનવી, માયા મેલીને વયા જાશું મારા મેરવા, હાલો ને આપણા મલકમાં, હાલો ને આપણા મલકમાં, હે આપણા મલકમાં ભોજન લાપસી, આપણા મલકમાં ભોજન લાપસી, ભોજનિયા કરી ઘોડે ચડશું મારા મેરવા, હાલો ને આપણા મલકમાં. આ રીતનું છે ને, બહુ મોટું છે પણ આટલી લાઈન મને અત્યારે મારા દિમાગમાં હતી. તમે કોના માટે ગાઓ છો? મારા માટે. ઓડિયન્સ માટે નહીં? હવે એ વ્યક્તિ કે જે કોન્સર્ટ કરી રહ્યો છે એના મોઢેથી તમે આવું કહો કે હું મારા માટે કહું છું તો ઇટ્સ કોન્ટ્રાડિક્ટરી થિંગ. પણ મને એવું લાગે છે કે પહેલા હું મારા માટે કહું છું. મને મજા આવે છે, મને ગમે છે, અને પછી તો એવું છે કે ઓડિયન્સના બેસે છે ને એ સાંભળી લે છે. એટલે સવાલ જ એટલે આવ્યો કે તમે ગાઓ છો, હું સાંભળું છું, તમને ફરક નથી. ના, હું ગાઈ રહ્યો છું એટલે એ જે એટલે પર્સનલી અહીંયા બેઠા હોય ને તો એવું લાગે કે એકદમ શાંતિથી ગાય છે, એમને કોઈ ફરક નથી કે મારે ટેકનિકલી આવા શું કહેવાય હરકતો લેવી ને એમની મજાથી ગાયું. એટલે મારો ડિરેક્ટલી આ અંદરથી ક્વેશ્ચન નીકળ્યો તમે કોના માટે ગાઓ છો એ. એટલે કોન્સર્ટના અનુભવો કેવા હોય? અમે જુઓ મોસ્ટલી અહીંયા જે કોન્સર્ટ થતા હોય ને, કોન્સર્ટની વ્યાખ્યાઓ બહુ બધી છે ઇન્ડિયાની અંદર. જેટલા દરેક આર્ટિસ્ટની પોતાની એક જર્ની હોય ને, પોતાના અનુભવ હોય ને, પોતાની રીતે શેર કરતા હોય. મારા માટે કોન્સર્ટ વસ્તુ એવી છે કે ખબર નહીં,
એ તમારું સુખ તમે કોઈ બીજા સાથે શેર કરો છો એવી વસ્તુ છે મારા માટે કોન્સર્ટ. માત્ર સુખ? દુઃખ પણ, કારણ કે સંગીતમાં તો એ રસ પણ છે ને કે તમે એવા કમ્પોઝિશન પણ ગાઓ છો કે જે તમને રડાવે કાં તો પછી તમને કંઈક વિચાર કરવા માટે ટ્રિગર કરે. તો જેમ કે સપના વિનાની રાત એ બહુ જ ડાર્ક ટોપિક છે, જેમાં વિમન સપ્રેશનની વાત આવે છે. એની સામે કસુંબીનો રંગ છે, તો એ વીર રસ છે. ત્યાં તમને તમારી માતૃભૂમિ અને તમારો જે દેશ છે, દેશ પ્રેમ છે, એની વાત કરો છો. તો બંને અલગ અલગ કેટેગરી છે મ્યુઝિકની, બંને અલગ અલગ થોટ છે. અને જ્યારે પણ હું ગાતો હોઉં છું ત્યારે મારા પોતાના અનુભવો પણ એની અંદર એડ કરતો હોઉં છું. હું એટલું બધું ઇમોશન્સમાં હું એટલો બધો પડતો નથી. જસ્ટ ખાલી એક થોટ હોય મારા દિમાગમાં કે જેને લઈને મારે આગળ ચાલવાનું હોય. અને જોવા જઈએ તો હું ટેકનિકલી વધારે ધ્યાન આપું છું ગાવામાં, જે તમને દેખાય નહીં પણ એના એફર્ટ્સ મારે મૂકવા પડતા હોય છે. અને મોટાભાગે એવું જ થતું હોય છે કે જે વસ્તુ તમને બહુ સરળ દેખાતી હોય ને એની પાછળની મહેનત લોકોને ખબર નથી પડતી. કોઈ પણ આર્ટિસ્ટ ફટાફટ 5 મિનિટમાં કોઈ પેઇન્ટિંગ કરી દેશે તો તમે અભિભૂત થઈ જશો કે અરે વાહ કેટલું સરસ. પણ એ 5 મિનિટમાં એટલું કરવા માટે એને કેટલી તૈયારી કરવી પડતી હશે, કેટલા વર્ષો એને આપ્યા હશે, કેટલા કલાકો આપ્યા હશે, એ કોઈ જોતું નથી. સંગીતના સીમાડા ના હોય નોર્મલી, સંગીત તો અહીંયા જે છે ત્યાં હોવાનું, પણ શબ્દના સીમાડા કઈ રીતે ઓળંગ્યા? મને એવું લાગ્યું કે એના એ કમ્પોઝિશન હોત પણ એમાં શબ્દો ઇંગ્લિશ હોત કે જર્મન હોત તો હાર્દિકભાઈની સાથે આજે પાર્થ અહીંયા બેઠો હોત જમાવટ પર, એવું ના બનત. આઈ ડોન્ટ નો. આઈ થિંક એનો શ્રેય છે ને તમારે ત્યાંની જે મારી ટીમ છે કાં તો પછી ત્યાંનું જે ઓડિયન્સ છે એને આપવો જોઈએ. આ વસ્તુ હું હંમેશા મારા ધ્યાનમાં રાખું છું કે જ્યારે પણ હું કોઈ કમેન્ટ જોઉં કે કોઈ લખે કે વી આર પ્રાઉડ ઓફ યુ, કાં તો પછી અમને ગર્વ છે તમારા ઉપર કે તમે આ સંગીત ત્યાં સુધી પહોંચાડ્યું છે. મને એકચ્યુઅલી ગર્વ છે એ લોકો ઉપર કે જે સંગીત ત્યાં સાંભળી રહ્યા છે. એ ઓપનનેસ દરેક જગ્યાએ તમને નથી મળતી, બરાબર? એ ભલે હું આવકારો ત્યાં ગાતો હોઉં આપણી ભાષામાં, પણ ખરેખર આવકારો એમને મને આપ્યો છે. એમને મને એક સ્પેસ આપી છે કે હાર્દિક તારે જે ગાવું એ ગા, અમે તને સાંભળીશું. અને એ ગાયા પછી મને રિયલાઇઝ થાય છે કે આ વસ્તુને છે ને હું ટેકન ફોર ગ્રાન્ટેડ ન લઈ શકું. અને એ જે ત્યાંના કોન્સર્ટના જે અનુભવો છે ને, આઈ થિંક લાસ્ટ જે મારો અનુભવ છે એ તો કોન્સર્ટનો નહોતો. ડેફિનેટલી કોન્સર્ટ હું કરું છું, પણ લેટેસ્ટ અનુભવ જે મને અત્યારે યાદ આવે છે હું તમારી સાથે શેર કરું. જે ટીમ સાથે હું કામ કરું છું તો અમારા રિહર્સલ્સના સેશન્સ હતા અને પછી એટલીસ્ટ 6 મહિનામાં એક વખત અમે કોઈ જગ્યાએ જઈએ, ત્યાં 2 દિવસ સાથે રહીએ અને ત્યાં ઇન્ટેન્સ રિહર્સલ્સ થતા હોય. ખાવાનું, ઊંઘવાનું અને ગાવાનું, આટલું જ, બીજું કંઈ નહીં. અને એમાંથી ખાલી એક ઇવનિંગ એવી હોય કે જેની અંદર ઓપન સ્ટેજ જેવું કે જેને કોઈ પ્રસ્તુત કરવું હોય, એનીથિંગ, પોએમ, મિમિક્રી કે એક એવી રેન્ડમ વસ્તુ કોઈને ખબર જ ના હોય, યુ નો. તો ત્યાં મેં એક આપણું ભજન મેં એમને સંભળાવ્યું હતું અને એ ભજન સાંભળીને અમુક વ્યક્તિ આવી મને મળવા અને પછી મને કીધું કે હાર્દિક આ અમને લખીને આપને, અમારે ગૂગલ કરવું છે. તો એ સાઉન્ડ સાંભળીને એમને એટલી ક્યુરિયોસિટી થઈ કે આ ગીત કહેવા શું માંગે છે, આનો મેસેજ શું છે. હાર્દિક આ રીતે ગાયું છે પણ એનું ઓરિજિનલ સાઉન્ડ ક્યાંક રેકોર્ડેડ થયેલ છે તો એ કેવી રીતે સંભળાય છે. તો એ લોકોએ ગૂગલ કર્યું, એ લોકોની ક્યુરિયોસિટી ત્યાં વધી. તો આ મારા માટે છે ને એક સામાન્ય વસ્તુ નથી કે આજે હું જે ગાઉં છું તો એની પાછળ લોકો એમનો સમય ઇન્વેસ્ટ કરવા માંગે છે કે તે તો ગઈ લીધું પણ અમારે હજી વધારે જાણવું છે, યુ નો. તો આવા અનુભવ ઘડીએ ને ઘડીએ થતા રહે છે મારી પાસે. એ પછી હું જર્મનીમાં ગાતો હોઉં કાં તો પછી કોઈ બીજી કન્ટ્રીમાં, હું હમણાં ફ્રાન્સમાં પણ ગયો, ત્યાં મેં કોન્સર્ટ ગયો, તો ત્યાંની ઓડિયન્સ સાથે પણ મારા આ પ્રકારના અનુભવો રહ્યા છે. તો આઈ એમ ગ્લેડ કે મને એ પ્રકારનું
ઓડિયન્સ મળી રહ્યું છે કે જે લોકો મને કોઈ પેલા બોક્સમાં નથી મૂકતા. અને આ વસ્તુ કેવી છે, ઇટ્સ લાઈક કર્મા. હું કોઈ બીજાને બોક્સમાં નથી મૂકતો તો એ લોકો પણ મને નથી મૂકતા. કેટલી સિમ્પલ વસ્તુ છે. એટલે મારી જે દ્રષ્ટિ છે એ જ દ્રષ્ટિથી એ લોકો પણ મને જુએ છે. અને ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. ભાષાના બેરિયરની વાત એટલા માટે કેમ કે તમે જાણતા હશો કે આપણે ત્યાં એક ભાષા અત્યાર સુધી, માનો કે મને ખાલી ગુજરાતી આવડે છે તો મારે ઇન્ફિરિયર ફીલ કરવું, એ વણલખ્યો નિયમ છે. મને એક ભાષા નથી આવડતી તો મારે, હું ભણેલો નથી તો હું ક્વોલિફાઈડ નથી તો મારું કેલિબર ઓછું છે. અને આવો સવાલ તમને એટલા માટે કેમ કે મને એવું લાગે છે કે યુ આર ધી બેસ્ટ પર્સન કે જેને આ સવાલ પૂછવો જોઈએ. કેમ કે તમે એ ભાષા જે કોઈ સમજતા જ નથી ને એની વચ્ચે જઈને એ ભાષા તો ચલ છોડો, હવે તો ગૌણ બની ગઈ ભાષા ત્યાં એ વસ્તુમાં, પણ એ ગૌણ ભાષા અહીંયા એ ગૌણ નથી લેવાય. એ હજુ પ્રયત્નો કરવા પડે છે પોતાની જાતને સ્વીકારવા માટે કે હા એક લેંગ્વેજ છે જે મને નથી આવડતી, એટલે એના માટે હું બે વસ્તુઓ કરી શકું. આઈધર હું એ સ્વીકારી લઉં કે મને લેંગ્વેજ નથી આવડતી, ઓર હું એ લેંગ્વેજ શીખવાનો ટ્રાય કરું કે ભાઈ હવે હું આ લેંગ્વેજ શીખી લઉં. જેમ તમે જર્મન શીખવાનો ટ્રાય કરો. અહીંયા બેની વચ્ચે છે ને ત્રીજો રસ્તો નહીં નીકળતો. એટલે તમને આ સવાલ પૂછ્યો. તમે કોઈ પણ ભાષામાં તમે ભણો, ભણવામાં કોઈ વાંધો નથી, પણ તમારી માતૃભાષા તમને બોલતા તો આવડવી જોઈએ. મારું સ્કૂલિંગ ગુજરાતીમાં થયું છે 1 થી 12 ધોરણ સુધીનું. ઈડરમાં? ને મારું સ્કૂલિંગ એકચ્યુઅલી અમદાવાદમાં થયું. ઓકે. ઈડર મારો જન્મ થયો વડાગામમાં, એ મારું મોસાળ. વડાગામમાં? એ ક્યાં દહેગામની આગળ. તો ત્યાં મારો જન્મ થયો. અને ઈડર છે ને મારી બા રહેતી હતી, એટલે મારી દાદીના મમ્મી, અને એમની સેવા માટે મારી મમ્મી પણ ત્યાં રહેતી હતી, અને પછી કાકા પણ ત્યાં હતા. અત્યારે બધા અમદાવાદ આવી ગયા. તો એના લીધે પછી મારું વેકેશન ઉનાળાનું હોય કાં તો પછી જન્માષ્ટમીનું હોય, હું ત્યાં જતો રહેતો. પણ મારું સ્કૂલિંગ અમદાવાદમાં થયું. તો 1 થી 12 ધોરણ હું ગુજરાતીમાં ભણ્યો. મારું બેચલર મેં ઇંગ્લિશમાં કર્યું અને મારું માસ્ટર મેં જર્મનમાં કર્યું. તો 3 અલગ અલગ લેંગ્વેજીસ. પણ સૌથી વધારે કમ્ફર્ટેબલ લેંગ્વેજ છે મારા માટે ગુજરાતી. અને હું તો ઇજ્જતથી કહું છું, મને મારું ઇંગ્લિશ એટલું સારું પણ નથી હજુ, અને મારે જરૂર બી નથી એકચ્યુઅલી. હું કમ્યુનિકેટ કરી લઉં, એમાં મને વાંધો નથી, પણ 1 કલાક જો મારે ઇંગ્લિશમાં બોલવાનું થાય તો ઇટ્સ અ ટફ ટાસ્ક. પણ મારે એની જરૂર બી નથી. મારું મોસ્ટલી કન્વર્ઝેશન કાં તો પછી કામના અને તે બધું જર્મનમાં હોય છે. ગુજરાતીમાં તો જસ્ટ ખાલી કોઈ ગુજરાતી સાથે મારે વાત કરવાની હોય કાં તો પછી ઘરે વાત કરવાની હોય તો એટલું જ ગુજરાતીમાં. તો એટલે એટલીસ્ટ મારા એક્સપિરિયન્સીસ થ્રુ હું એટલું કહી શકું કે તમારે અલગ અલગ લેંગ્વેજીસ તમારે શીખવી જોઈએ. ઓબ્વિયસલી. એ સંગીત સાંભળવું જોઈએ, એ નાટકો તમારે જોવા જોઈએ, ત્યાંથી કંઈક, અને દરેક સંસ્કૃતિ પાસે કંઈક શીખવા જેવું હોય છે. તમે કોઈ પણ સંસ્કૃતિ લઈ લો, કોઈ પણ ભાષા લઈ લો, તો તમે બધેથી લઈ લો, પણ તમારી માતૃભાષા તો તમને આવડવી જોઈએ. એટલે સંસ્કૃતિની તમે વાત કરી ને, એટલે અહીંયા આપણે ત્યાં તો એવું કહેવાય કે આપણને બધાને વેસ્ટર્ન કલ્ચરનું ઘેલું લાગ્યું છે. કદાચ આઈ મીન, પણ આપણે એમાંથી શું લીધું છે? શું લીધું છે? એમની જોડે ઘણી બધી સારી વસ્તુઓ છે જે તમે લઈ શકો છો. તમને સ્વીકાર્યા. હા. તમે ચર્ચમાં ઊભા રહીને ગાઈ રહ્યા છો ભગવાનના ગીત. એવું અહીંયા પોસિબલ થાય? મારે આ છે ને થોડા સિરિયસ ટોપિક ટચ થઈ રહ્યા છે, પણ મને એવું લાગે છે કે જે નોર્મલ વાતો થાય છે ને, ચાની કેટલીએ થાય કે ગમે ત્યાં આ વાતો થતી હોય છે. ચર્ચની અંદર ગાવું કે મંદિરની અંદર ઇંગ્લિશ ગાવું કે બહુ મોટા પ્રશ્નો થઈ ગયા છે. સામાજિક
સર્વાઈવલના પ્રશ્નો થઈ ઓ ગયા યસ ઓ યસ સી એની અંદર છે ને મારું ઓબ્ઝર્વેશન એ રીતનું રહ્યું છે કે આપણે હંમેશા આપણી ભારતીય સંસ્કૃતિના બહુ ગુણગાન કરીએ છીએ આપણા ઋષિ મુનિઓને આપણા પૂર્વજોને જે પોઝિટિવ વસ્તુ પણ છે પણ એનું આપણે અત્યારે શું કરી રહ્યા છીએ એ લોકો તો કરીને નીકળી ગયા આપણે શું કરી રહ્યા છે આપણે એની અંદર કંઈક એડ કરી રહ્યા છે કે નહીં અને મારું ઓબ્ઝર્વેશન એવું છે કે આપણે એડ તો કરી નથી રહ્યા ઉપરથી કાઢી રહ્યા છીએ કંઈ પ્લસ નથી કર્યા ઉપરથી માઇનસ કરી રહ્યા છે આપણી પાસે આટલી બધી ભાષાઓ છે આપણી પાસે આટલું અલગ અલગ પ્રકારનું સંગીત છે એ જે ડાયવર્સિટી છે આખા ભારત દેશની અંદર એનું આપણે શું ઉખાડી લીધું આજે તમે મને કહો આજે અહીંયા કોઈ પણ ગુજરાતની કોલેજની અંદર મહારાષ્ટ્રથી મરાઠીના વિદ્યાર્થીઓ આવીને મરાઠીમાં કંઈક પરફોર્મ કરી શકે છે કે નહીં આજે ગુજરાતના વિદ્યાર્થીઓ કેરળની કોઈ યુનિવર્સિટીમાં જઈને ત્યાં ગુજરાતીમાં પરફોર્મ કરે છે કે નહીં આવા અનુભવો કેટલા થાય છે આવા એક્સપેરિમેન્ટ્સ કેટલા થાય છે એ કલ્ચર એક્સચેન્જનો કોન્સેપ્ટ અહીંયા મને દેખાતો જ નથી કે જ્યાં બે ભાષાઓ ભેગી થાય ને કંઈક નવું પ્રેઝન્ટ કરે જ્યાં બે કલ્ચર ભેગા થાય ને કંઈક નવું પ્રેઝન્ટ કરે અને ખબર નહીં હું એકેડેમિક્સમાં અત્યારે એટલે એક્ટિવ નથી હું વિદ્યાર્થીઓ સાથે હું કામ કરું છું પણ આઈ એમ નોટ 100% એક્ટિવ ઇન એકેડેમિક્સ અને ત્યાં આ પ્રકારના પ્રયોગો થવા જોઈએ યાર એટલે જ્યારે કોક સ્ટુડિયો આવે કે જે બે ભાષાઓને એક જંક્શન બનીને કામ કરે અને એમાંથી પછી આપણને અદ્ભુત ગીતો મળે યસ તો એ કલ્ચરલ એક્સચેન્જ જેવું તમારું જર્મની સાથે થયું એવું અહીંયા ઇન્ડિયામાં હવે આગળ કરવાનો પ્લાન ખરો તમે અહીંયા ઇન્ડિયામાં કરશો તમે જે વાત કરી ને જંક્શનની તમે જે વાત કરી કલ્ચરલ એક્સચેન્જની સ્ટેટ વાઇઝ કરીએ અથવા પહેલા તો સ્ટેટ વાઇઝ કરો હવે તો ગુજરાતમાં પણ એટલા કાઠિયાવાડી ને ગુજરાતી તમને ખબર છે અહીંયા સોશિયલ મીડિયા પર એ જંગ ચાલે છે કાઠિયાવાડી ને અમદાવાદી અલા ભાઈ એમ તો આપણે શું કહેવાય કાઠિયાવાડી ને પછી મેહોણી બી આવી જશે અને પછી સાબર ના એ રિયાલિટી છે સોશિયલ મીડિયા પર લિટરલી કેટલું અઠવાડિયું કે 10 દિવસ એ ટ્રેન્ડ ચાલ્યો કે કાઠિયાવાડી વર્સેસ અમદાવાદી એમાં કાઠિયાવાડીઓની અમુક ભૂલો આવે બહાર તમે એ બાબતે વાત કરો એનો કોઈ વાંધો નથી સી ડિફરન્ટ કોઈ પણ વસ્તુના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ પ્લસ માઇનસ પોઈન્ટ હોય જ ફાઇન પણ એ જસ્ટ ખાલી તમે ધ્યાનમાં લો એના વિશે વાત કરો એમાં વાંધો નથી પણ પછી એની અંદર પછી તમે વધારે ઊંડા ઉતરો ને કારણ કે આપણે વાત કરી શકીએ કે ભાઈ સાબરકાંઠાની ડાયલેક્ટ કઈ રીતની છે અને કાઠિયાવાડીની ડાયલેક્ટ કઈ રીતની છે આ શબ્દ આ ભાષામાં કેવી રીતે બોલાય છે અને બીજી ભાષામાં કેવી રીતે બોલાય છે આ પ્રકારના ડિસ્કશન થાય તો એ સારી વસ્તુ છે બરાબર પણ પછી તમે એ ડિસ્કશનમાં પડો કે આમાંથી સારું કયું દેટ ઇઝ ધ રોંગ થિંગ બરાબર હવે જેમ કે મારા માટે છે ને એ નવાઈની વસ્તુ હતી કે કાઠિયાવાડની અંદર છે ને એ લોકો આઈ હોપ કે હું રોંગ નથી એ તો હશો તો હું કટ કરી અરે ના રાખો યાર ઇટ શુડ બી ઓથેન્ટિક મારી પણ ભૂલ હોઈ શકે એટલે હું કાઠિયાવાડી મરચું ને છે ને એ લોકો ચટણી કહે અને હું અમદાવાદમાં મોટો થયો મારા માટે ચટણી એટલે પેલી યાર જે ફુદીનાની ચટણીઓ યસ એ પ્રકારની ચટણી જે તમે અલગ અલગ એલિમેન્ટ્સ પેલા ટીચીને પછી જેમ કે તમે મને પેલી કેરીની ચટણી અત્યારે યાદ આવી ગઈ તો એ પ્રકારની ચટણી અને પછી એ લોકો મને કે ચટણી ખાવી છે અને પછી એમ કરીને મરચું હાલે તો મેં કીધું આ શું છે તો એ તો આવું બધું થતું હોય છે તો એ કોન્ટેક્સ તમે જો ધ્યાનમાં રાખો તો એ સારી વસ્તુ જેમ કે લોકો બકાલું કે શાકભાજીને તો એવા ઘણા બધા શબ્દ છે કે જે તમને આમ ક્યારે તમને તમારી રેગ્યુલર લાઈફની અંદર તમને સાંભળવા ન મળે તમારી પાઠ્યપુસ્તકમાં પણ તમને જોવા ના મળે તો ઉપરથી તમે બધું સાંભળો તો અને એકચ્યુઅલી થયું છે કે એવું કે હું જે ગુરુકુળમાં હતો ને 6 વર્ષ ત્યાં ગુજરાતના અલગ અલગ પ્રાંતમાંથી બધા વિદ્યાર્થીઓ આવતા તો અત્યારે હું જે કંઈ પણ ગઈ રહ્યો છું ત્યાંની અંદર મોટાભાગનું કાઠિયાવાડી છે બરોબર મેઘાણીનું હોય કાં તો પછી કવિ દુલાભાઈ કાગનું હોય ફાઇન
કાં તો છંદ દુહા હોય, ત્યાંની અંદર તમારો થોડો કાઠિયાવાડી લહેકો આવે. ઘણા લોકો મને કહે છે કે ભાઈ તું કાઠિયાવાડી છે, તું ગઢવી છે. કીધું ના ભાઈ, હું અમદાવાદમાં મોટો થયો છું ને મારું વતન છે સાબરકાંઠામાં, ત્યાંની આખી અલગ ડાયલેક્ટ છે. પણ મારા એવા મિત્રો છે કે જે કાઠિયાવાડથી છે, કાં તો પછી એ બધું મેં ઓબ્ઝર્વ કર્યું છે કે જેનાથી હું એ બોલી શકું છું અને ગઈ શકું છું. તો એને મેં પ્લસ પોઈન્ટ તરીકે લીધો છે કે એમાંથી હું કંઈક શીખ્યો અને મારે એ વસ્તુ પ્રેઝન્ટ કરવી છે. બરાબર, હું અમદાવાદી થઈને દુહા છંદ ન ગઈ શકું. એ લહેકો કાઠિયાવાડીમાં જે લખાયું છે એની અંદર હું અમદાવાદી ભાષા કેવી રીતે, એ અમદાવાદી લહેકો કેવી રીતે મૂકી શકું યાર? એ ઓથેન્ટિસિટી તો રહેવી જોઈએ ને. પછી ઉત્તર ગુજરાતનું કોઈ ગીત હોય, મણિરાજ બારોટનું હોય, કાં તો પછી કોઈ બીજા આર્ટિસ્ટનું હોય, એને હું અમદાવાદી ડાયલેક્ટ સાથે કેવી રીતે રજૂ કરી શકું? એ સાંભળવામાં સારું ન લાગે. તો આ જે વૈવિધ્યતા જે છે આપણી સંસ્કૃતિની અંદર, આપણી ભાષાની અંદર, એમાં ઉપરથી અલગ અલગ ડાયલેક્ટની અંદર ગીતો લખાવા જોઈએ અને પ્રેઝન્ટ થવા જોઈએ. એવો તમારો કોઈ પ્લાન ખરો ભવિષ્ય? મારો વિચાર છે કે મારે ડાયલેક્ટ ઉપર કામ કરવું છે. કામ કરવું છે મતલબ કે પ્રોપર ગીતો લખવા છે ને એ જ ફોર્મની અંદર મારે પ્રેઝન્ટ કરવા છે. હું લખું છું બહુ ઓછું, પણ કદાચ એવું બી બને કે કોઈ કમ્પોઝિશન મને તળપદી ભાષામાં મળી રહે, કાઠિયાવાડમાં નહીં પણ કોઈ બીજા પ્રાંતમાંથી, અને પછી એની અંદર હું કંઈક અરેન્જ કરી શકું. એ મારું માઇન્ડ તો મારું ઓપન જ છે, જ્યાંથી બી મને મળશે તો હું લઈ લઈશ. એટલે આપણે તો એ સંસ્કૃતિ છીએ જ્યાં 12 ગામે બોલી બદલાય. યસ યસ. તો પછી બોલી ઉપર જ્યારે ડિસ્કશન થવાના જ ના હોય, કરવાના જ ના હોય, તમે ડિસ્કશન કરો, એમાં વાંધો નથી યાર, જે રીતે મેં કીધું. પણ પછી પેલું ત્રાજવામાં તોલવાની વાત આવે ને, એ પછી ખરાબ વસ્તુ છે. તમે ફિલ્મી સોંગ્સ પણ હમણાં શરૂ કર્યા ગાવાના? એટલા બધા નહીં. તમે એટલે ગુજરાતી કે ગુજરાતી? મેં હમણાં જય માતાજી લેટ્સ રોક નું પેલું સાંભળ્યું. ઓ યસ, એ તો અદ્ભુત ગીત છે. અને જે મોમેન્ટ પર આવે છે એ ગીત, એટલે તમારો અવાજ છે ને એ ટાઈમે પેલું એવું કામ કરે કે માણસની આંખમાં આંસુ આવે છે. એ તો થઈ ગયું યાર. હું એક કોન્સર્ટમાં ગઈ રહ્યો હતો ને ઓડિયન્સમાં એ જ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર બેઠા હતા. ઓકે. અને પછી મારું કોન્સર્ટ પત્યું અને પછી એમનો મેસેજ આવ્યો કે હાર્દિક, અમારે એક ટ્રેક ઉપર કામ ચાલી રહ્યું છે અને ઈચ્છા એવી છે કે તું આની અંદર કામ કરે. આઈ એમ સો ગ્લેડ કે એ જરા ગાશો. મને તો યાદ બી નથી યાર. આ તો એ તો કરાવું ને યાદ એમાં. મને શબ્દો બી યાદ નથી. આંખો ના ભીંજાવે, પછી શું આવે? મને ટ્યુન છે ને, ટ્યુન મને હંમેશા યાદ રહી જાય, શબ્દો હું ભૂલી જાઉં. મારા ખુદને લખેલા શબ્દો હું ભૂલી જાઉં છું. નરા ના 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 ના, નરા ના 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 ના, નરા ના 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 ના, નરા ના 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 ના, હું વિનાવું તને તું જોવાવે ફરી, માફી લઈ લઉં તું જોવાવે ફરી. આ રીતે છે. અદ્ભુત. જુઓ, એટલે અમુક સોંગ્સ હોય ને, આપણે લોકો સિનેમામાં પણ અમુક જે ચાલી ગયા અને અમુક આવા જેમ હોય, જે હિડન જેમ હોય. પણ ઘણા લોકો મને મળીને કહે છે કે આ ગીત એમને સાંભળ્યું છે. સો ગ્લેડ કે એ લોકોએ સાંભળ્યું છે. લાઈફ છે બહુ અનપ્રિડિક્ટેબલ છે. પ્લાનિંગ્સ બહુ બધા લોકોના કામ નથી કરતા. ત્યાં પેલું બુક લઈને હું આખું ગ્રંથ વાંચી લઉં અને પોસિબલ એવું બને કે ગ્રંથ મારા સુધી જ રહે. હા. અને ક્યારેક એવું બને કે દૂર જર્મનીના કોઈ એક ચર્ચમાં કોઈ એક ગુજરાતી છોકરો કંઈક ગુજરાતી નોર્મલી ગાઈ લે અને એ વાયરલ થઈ જાય. બહુ અનપ્રિડિક્ટેબલ છે. મને તો આઈ મીન જે મોરબની થનગાટ કરે જે પરફોર્મન્સ હતું ને, આઈ લિટરલી થોટ કે ધીસ ઇઝ ધ
લાસ્ટ પરફોર્મન્સ ઓફ માય લાઈફ. ઓકે. કારણ કે હું ત્યાં ગયો હતો તો હું મારા કરિયર માટે ગયો હતો ને, કરિયર ઇન મેડિકલ એન્જિનિયરિંગ. યસ. તો ત્યાં તો મેં એવું વિચાર્યું નતું કે ભાઈ હવે મારે સ્ટેજ ઉપર જવું છે ને કંઈક વધારે પરફોર્મ કરવું છે. નો, દેટ વોઝ નોટ ધ થોટ. મારે જસ્ટ ખાલી ગાવું હતું એન્ડ આઈ વોઝ હેપી વિથ વોટ આઈ વોઝ ડુઈંગ. ત્યાં ગ્રુપમાં હું જે ગાતો હતો, હજી પણ ગાઉં જ છું, તેમાં આઈ વોઝ હેપી. પણ પછી એ લોકોએ કીધું કે હવે તારા આગળ આવીને ગાવાનું છે. અને પછી ઓપોર્ચ્યુનિટી મળી, એના એક્સપેરિમેન્ટ્સ થયા. અને એ ખાલી એક જ સિઝન માટે હતું. મને થયું કે ચલો આ સિઝનનો છેલ્લો કોન્સર્ટ છે, ગઈ લઈએ. અને એ કેપ્ચર થઈ ગયું. મને તો એવી ખબર નથી કે વિડીયો બની રહ્યો છે. હું કહું છું એનો. એ તો પછી આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આ લોકોએ વિડીયો બી લીધો છે. અચ્છા, એ વાયરલ થયા તમે? યસ યસ યસ. એ ડાયજેસ્ટ કઈ રીતે કર્યું? નથી, મને એટલો એ વસ્તુ મારા સુધી એટલી પહોંચી નથી. બિકોઝ હું ત્યાં એકલો રહું છું, મારી આસપાસ એટલા બધા ગુજરાતી કે ઇન્ડિયન્સ છે નહીં. પણ પછી મેસેજ, ફોન, કમેન્ટ્સ એ બધું ચાલુ થઈ ગયું હા, હોય. પણ એ તો કેવું યાર, એ બધું અહીંયા હોય ને યાર. મારે ત્યાં શું લેવા દેવા? કોઈ ત્યાં એને લઈને મારી સાથે કોઈ વાત નથી કરતું. અને એમને એટલે પછી પૂછવાનું રીઝન એક, પછી એવું ના થાય કે હવે હું બને એટલા વધારે, મને એક ઓડિયન્સ મળી ગયું, હવે તો હું વ્યૂઝ ઉપર ના ખેંચી લઉં? એ મારાથી પોસિબલ જ નથી ને. કારણ કે મારે ત્યાં ભણવાનું હતું, ભણવાનું ચાલુ હતું. તો એ તો પહેલા પતાવો. હા, એ પછી હવે તમે જ્યારે કોન્સર્ટ કરો છો ને બધું? કોન્સર્ટ કરું છું, પણ એ વ્યૂઝ વાળું ચક્કર ધ્યાનમાં હોય આવે એને હું નકારીશ નહીં, બરાબર. એને તમે ઇગ્નોર ન કરી શકો, પણ એને તમે ફોર્સ પણ ન કરી શકો. અને મારે ફોર્સ નથી કરવું એ વસ્તુ. મેં જે રીતે કીધું કે હું સંગીત સુધી નહીં, પણ ગીતો મારા સુધી પહોંચતા હોય છે મોટા ભાગે. તો જેમ જેમ મારી જર્નીમાં નવા નવા ગીતો એડ થતા જશે, એમ હું પ્રયોગો વધારે કરતો જઈશ. અને સમય પણ એવી વસ્તુ છે ને, હું અત્યારે ફૂલ ટાઈમ જોબ કરું છું અને હજી અંદરથી મને એટલો ધક્કો વાગ્યો નથી કે મારે ફૂલ ટાઈમ મ્યુઝિક કરવું છે. કારણ કે મોટા ભાગનું મારું કામ છે એક્સપેરિમેન્ટલ છે. એટલે ફાઇનાન્સ પણ એક પ્રશ્ન છે કે એનાથી મારું ગુજરાન ચાલે એમ છે કે નહીં. અને ઓનેસ્ટલી મ્યુઝિકમાં હું અભણ છું, મારી પાસે કોઈ ડિગ્રી નથી. અને એન્જિનિયરિંગની મારી પાસે ડિગ્રી છે, એમાં મેં માસ્ટર કરેલું છે, મારી પાસે એક્સપિરિયન્સ છે. સો લેટ્સ ગો વિથ ધી સર્ટેન. ના, પણ તમે જે કરી રહ્યા છો ને, ઇવન તમારા મતે તમે જે ઓછું કહી રહ્યા છો, એ પણ એક, આઈ એમ નોટ ખાલી કહું કે એ પણ એક અદ્ભુત કામ એ કરી રહ્યું છે કે એક આખી જનરેશનને એ વિશ્વાસ અપાવી રહ્યું છે ઘણા બધા લેવલે કે લેંગ્વેજ બેરિયર હોઈ શકે, પણ લેંગ્વેજ કમ્પલસરી ના હોઈ શકે કે હું એક જગ્યાએ છું તો એ જગ્યાનું જ મારે. બીજું તમે એ વિશ્વાસ અપાવી રહ્યા છો કે જ્યારે તમારા હથિયારો તૈયાર હશે ને અને એ લઈને તમે નીકળશો તો ગમે એ સિચ્યુએશનમાં તમે ગોઠવાઈ શકો. હા, પણ એના માટે તમારી તૈયારી હોવી જોઈએ. તમે અહીંયા જે થિયેટર કર્યું એ થિયેટર તમે ત્યાં ડિરેક્ટલી અપ્લાય કર્યું, એટલે અહીંયાથી જે માનો કે જર્મની, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડ કે કંઈ પણ જગ્યાએ જવાનું વિચારતા હોય, જેમ તમે કીધું, પહેલો ક્વેશ્ચન એ આવે કે મારે ત્યાં સર્વાઈવલ માટે જોબ મળશે. પણ તમે એ ક્વેશ્ચન પણ ભેગો આપ્યો કે જોબ સેકન્ડરી હશે, તમે જે અહીંયા કરો છો એ તમે ત્યાં કરશો તો કદાચ એવું બને કે ત્યાં પણ તમને એક નવો રસ્તો મળી જાય. ડેફિનેટલી. અને એ નવો રસ્તો કદાચ એ પાર્ટ ટાઈમ જોબ કરતા વધારે બેટર પણ હોઈ શકે. એટલે આ જે વિશ્વાસ અપાવો છો, કલ્ચરલ એક્સચેન્જ, એ તો બહુ મોટો બોનસ પોઈન્ટ મળી રહ્યો છે. કેમ કે આ વસ્તુઓ બહુ ઓછી, આ એક્સપેરિમેન્ટ બહુ ઓછા છે અને આ પરસેપ્શન ખૂબ ઓછું છે. પરસેપ્શન સાથે હું જે ઇંગ્લિશ મેનો, પણ એ તમે જે
પેલા સાથે કર્યું ને કે ઓકે હું કરું છું, હા. સ્વીકારું ના સ્વીકારું એમના પર છે. એટલે આ સાયલેન્ટ ઘણા બધા મેસેજીસ છે. અને તમારી સાથે પોડકાસ્ટ કરવાનું મેઇન રીઝન પણ એ છે. સંગીત બહુ બધા લોકો કરે છે હાર્દિકભાઈ, અરે બહુ બધા છે સંગીત બહુ બધા લોકો કરે છે ને દરેક શેર પર એક સવા શેર હોય જ, પણ તમે જે કરો છો એ એટલા માટે મહત્વનું છે કે એના સબ લેયર્સ ઘણા બધા છે. એને જ્યારે હું એક એક લેયર ઉખેડું ને તો મને એમાંથી એક એક નવી વાત મળે છે જે હું મારી ઓડિયન્સને કહી શકું છું. કે વિદેશ જવું હોય, મેઇન પ્રોબ્લેમ જુઓ ને, વિદેશ આપણે ત્યાં વિદેશનો કેવડો ક્રેઝ છે. વિદેશ જવું હોય તો જોબની પહેલા એ વિચારીએ કે પેલું 3 ઇડિયટ્સની જેમ કે કાબિલ છો તો કામયાબી ક્યાંક ને ક્યાંક આવશે. એટલે પેલા તો અહીંયા રહીને જો એ કાબિલિયત વિકસાવીએ. આ બહુ ખુલ્લે તમને કહેવાનું રીઝન એ કે તમારા જે લેયર્સ છે ને એ લેયર્સ આકર્ષે છે. એ લેયર્સ નવું શીખવા માટે આ કન્વિક્શન તમને એટલીસ્ટ એ કન્વિક્શન આપે છે. અને એટલે તમે સ્પેશિયલ છો ગુજરાત માટે. થેન્ક યુ સો મચ. મારે એક બીજી વસ્તુ બી કહેવી હતી, એડ કરવી હતી આની અંદર, કે હું ભલે ત્યાં મારા ગુજરાતીમાં ગીતો ગાતો હોઉં, પણ ત્યાં જઈને હું ત્યાંનું સંગીત પણ શીખ્યો છું. ઓબ્વિયસલી. બરાબર. હું જર્મનમાં પણ ગાઉં છું. ત્યાં મારા અમુક મિત્રો જે છે ઈરાનથી છે, તો હું પર્શિયન લેંગ્વેજ પણ એમાં પણ ગાઉં છું. મારી એક ફ્રેન્ડ છે જ્યોર્જિયાથી, તો એના દેશમાં જઈને હું એની ભાષામાં પણ મેં ગાયેલું છે. તો ભલે તમને વિડીયોઝ મારા ગુજરાતીમાં દેખાતા હોય, પણ ત્યાં જઈને હું બીજી ભાષામાં પણ ગાવાનું શીખ્યો છું અને હું એન્જોય પણ કરી રહ્યો છું. સો ભાષા ભલે મારી માતૃભાષા ગુજરાતી હોય, પણ કન્વિક્શન ગ્લોબલ છે. એમ નહીં, પણ તમે બીજી ભાષા કે બીજી સંસ્કૃતિના ગીતો ગાઈને પણ તમે જ રહી શકો છો, એમાં તમે બીજા નહીં થઈ જાઓ. ખૂબ સરસ વાત સાથે પૂરો કરીએ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે આવ્યા, તમે જેને લેવું હશે ને એ ઘણા લોકો માટે તમે એ ગ્રાહ્ય બનશો. યુ કેન નોટ ફોર્સ એની. યસ, એટલે તમે એ ગ્રાહ્ય બનશો એમના માટે, તમારા વિચારો એમના સુધી પહોંચશે, એમની લાઈફ એક જર્ની પણ બદલી, તો આપણે સક્સેસફુલ છીએ. એ તો ભાઈ દરેક પોતપોતાનો રસ્તો શોધી લેતા હોય છે. થેન્ક યુ સો મચ. તમે આવ્યા જમાવટમાં, ખૂબ મજા આવી. સેમ હિયર. થેન્ક યુ.